ત્યારબાદ અહીંયા પ્રોફાઇલ લખેલું હશે, પ્રોફાઇલ એ ઓપ્શન ઉપર આપણે ક્લિક કરવાનું છે। ત્યારબાદ અહીંયા તમારું રેશન કાર્ડ લિંક કરો લખેલું હશે, ત્યાં આપણે ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ અહીંયા રેશન કાર્ડના નંબર નાખવાના રહેશે પૂરેપૂરા। ત્યારબાદ આધાર કાર્ડના છેલ્લા 4 આંકડા, તો જે પણ રેશન કાર્ડમાં નામ છે એના ગમે તેના આધાર કાર્ડના છેલ્લા 4 આંકડા નાખી શકો, જેટલા નામ હોય એમાંથી ગમે એક વ્યક્તિના નાખી શકો। ત્યારબાદ તમારું રેશન કાર્ડ લિંક કરો, એના પર આપણે ક્લિક કરશું તો ત્યારબાદ થોડીક પ્રોસેસ થશે અને ક્યારેક સર્વર ડાઉન હોય તો પણ આ રીતની થોડીક પ્રોસેસ થાય એટલે વાર લાગે, એટલે થોડીક આપણે રાહ જોઈ લેવી, બરોબર। ત્યારબાદ આ રીતનું આવી જાય એટલે અહીંયા ટિક બોક્સમાં ટિક કરી અને આધાર ઓટીપી જનરેટ કરો ઉપર આપણે ક્લિક કરીશું। ત્યારબાદ જે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હશે એ મોબાઈલમાં એક આધાર ઓટીપી આવ્યો હશે, જે ઓટીપી આવ્યો હોય તે ઓટીપી આ બોક્સમાં આપણે દાખલ કરી દેવાનો રહેશે